હલો, કેમ છો? મજામાં? તો આજે ફરી પાછા આપણે આગળ ભણીએ. ચેપ્ટર 1 ભૌતિક વિજ્ઞાન પાર્ટ 7. આજે જે ભણવાના છે એ છે વિદ્યુત ડાયપોલ. ડાયપોલ એટલે શું? ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, એટલે કે બે ધ્રુવો વડે બનેલું, અથવા તો કહી શકાય કે એને ગુજરાતીમાં દ્વિધ્રુવી તરીકે ઓળખીએ છીએ. ડાયપોલને દ્વિધ્રુવી તરીકે ઓળખીએ છીએ. ડાય એટલે બે પોલ એટલે બે વિદ્યુતભાર જોડાયેલા છે અને એને ડાયપોલ તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા આગળ વિદ્યુત ડાયપોલ બનાવવું હોય તો બે સમાન વિદ્યુતભાર લેવાના છે. સમાન વિદ્યુતભાર એટલે કયા? તો કે વિદ્યુતભારના મૂલ્ય સરખા પરંતુ ચિહ્ન જુદા જુદા, એટલે કે બે સમાન પરંતુ વિજાતીય વીજભારો. બરાબર છે? બે સમાન પરંતુ વિજાતીય વીજભારોને એકબીજાથી પરિમિત અંતર, પરિમિત એટલે શું? તો કે નિશ્ચિત, પહેલેથી નક્કી કરેલું છે તે, અથવા તો કહી શકાય કે એ જે અંતર છે એ અંતર નાનું અને માપીને નક્કી કરેલું છે તેવું, એટલે કે પરિમિત અંતરે ગોઠવતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. ફરી પાછા જોઈએ. બે સમાન પરંતુ વિજાતીય વીજભાર, વિજાતીય એટલે એક પ્લસ અને એક માઇનસ, બે સમાન પરંતુ વિજાતીય વીજભારોને એકબીજાથી પરિમિત અંતર 2a, 2a એટલે એક નક્કી કરેલું અંતર છે, 2a ગોઠવતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. ખ્યાલ આવે છે? તો બે સમાન પરંતુ વિજાતીય વીજભારોને એકબીજાથી પરિમિત અંતરે ગોઠવતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. બરાબર છે? હવે આ બે વિદ્યુતભારોને જોડતી રેખા એક દિશા નક્કી કરે છે, અવકાશમાં એક દિશા નક્કી કરે છે. કઈ? તો કે -q થી +q તરફની જે દિશા છે, -q થી +qની દિશાને ડાયપોલની દિશા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડાયપોલની દિશા એટલે ડાયપોલની જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. -q થી +q દિશાને ડાયપોલની દિશા તરીકે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા બે વિદ્યુતભારો લીધા છે, બે વિદ્યુતભારો -q અને +q બે વિદ્યુતભાર લીધા, બે વચ્ચેનું અંતર 2a છે. તો આ 2a એટલે કે અડધું અંતર કરીએ એટલે કે એ અંતરે, એટલે કે ડાયપોલના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહે છે. યાદ રહેશે, ડાયપોલના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહે છે. એટલે કે +q અને -q વચ્ચેનું અંતર 2a છે, તો કેન્દ્ર આપણે નક્કી કરીએ તો બંને તરફનું અંતર a થશે. એટલે કે બંને તરફ આપણને સમાન અંતર a પ્રાપ્ત થશે. એટલે કે ડાયપોલના બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે છે. હવે એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે ડાયપોલનું કેન્દ્ર આપણે નક્કી કર્યું. હવે આપણે ડાયપોલની ચાક માત્રા, એટલે કે ચાક માત્રા એટલે શું? ડાયપોલ મોમેન્ટ નક્કી કરીએ તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અને કોઈ એક વિદ્યુતભાર, યાદ રાખજો ચિહ્ન નથી લેવાનું, પણ અહીંયા +q લઈએ કે -q લઈએ એની કિંમત લેવાની છે. એની કિંમત લેવાની છે એટલે કોઈ પણ એક વિદ્યુતભાર, એટલે કે ડાયપોલના બંને ધ્રુવો વચ્ચેનું અંતર 2a અને કોઈ પણ એક વિદ્યુતભાર, આપણે સમાન વિદ્યુતભાર લીધેલો છે એટલે આપણે કોઈ પણ એક લઈ શકીએ છીએ, પણ સમાન વિદ્યુતભાર એટલે મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે, ચિહ્ન તો બંનેના કેવા છે? જુદા જુદા છે. ચિહ્ન જુદા જુદા છે એટલે શું થવાનું? તો કે અહીંયા આગળ વિદ્યુતભાર લઈશું તો -q નથી લેતા, પણ આપણે કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે ખાલી q લઈએ છીએ. એટલે અહીંયા આગળ શું થાય? તો કે કોઈ પણ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a અને કોઈ પણ એક વિદ્યુતભાર q ના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ, અથવા તો ડાયપોલને કહેવાય દ્વિધ્રુવી, મોમેન્ટને કહેવાય ચાક માત્રા. બરાબર છે? એટલે કે અહીંયા આગળ p વડે દર્શાવાય છે, તો કે p = 2aq આપણને પ્રાપ્ત થાય. ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a અને કોઈ પણ એક વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે. તો આ એક વસ્તુ ખ્યાલ આવી ગઈ, ડાયપોલ મોમેન્ટની વાત કરી. હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલ હોય, ડાયપોલની અંદર એક +q વિદ્યુતભાર છે, એક -q વિદ્યુતભાર છે, બંનેના મૂલ્ય સરખા છે એટલે બંનેના મૂલ્યનું કુલ ટોટલ હંમેશા કેટલું આવશે? 0. એટલે ડાયપોલનો કુલ વિદ્યુતભારનું મૂલ્ય 0 છે, જ્યારે એનો અર્થ એવો નથી કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પણ 0 થાય. અહીંયા કંઈ વિદ્યુતભાર 0 થાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ 0 થાય છે એવું જરૂરી નથી. એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચે કંઈક અંતર છે. આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ 2a જેટલું અંતર છે, તો બંને વિદ્યુતભારો વચ્ચે અંતર હોવાથી તેનું વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી, પરંતુ
ડાયપોલના ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ વધારે ઝડપથી ઘટતું જાય છે. તો અહીંયા આગળ જે ડાયપોલ મોમેન્ટ છે તેનું મૂલ્ય એટલે કે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધવું હોય તો આપણે 2aq શોધીએ, પરંતુ બંને વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને શૂન્ય થતું નથી, કારણ કે બંને +q અને -q વિદ્યુતભાર ભલે છે પરંતુ બંને એકબીજાથી દૂર ગોઠવેલા છે. જો આપણે કોઈક બિંદુ ડાયપોલ લઈએ, એક વસ્તુ બીજી યાદ રાખો, બિંદુ ડાયપોલ એટલે શું? તો કે એક +q છે એના પર જ પાછું બીજું -q વિદ્યુતભાર ગોઠવી દેવામાં આવે. એટલે એક જ બિંદુ પર બંને વિદ્યુતભાર ગોઠવી દેવામાં આવે તો શું થશે? બંને વિદ્યુતભાર એક જ બિંદુ પર ગોઠવવામાં આવે તો બંનેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વિરોધી હોવાથી શૂન્ય થશે, કારણ કે +qનું બહાર તરફ જતા અને -qનું અંદર તરફ જતા એટલે બંનેનું વિદ્યુતભાર પણ શૂન્ય થશે. પરંતુ અહીંયા ડાયપોલની વાત કરીએ છીએ તો ડાયપોલની અંદર શું આવે છે? તો કે બંને વચ્ચે અલગ અંતર છે, અલગ અલગ ગોઠવેલા છે અને અલગ અંતર હોવાથી, વચ્ચે અંતર હોવાથી આપણને એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થતું નથી, પરંતુ 1/r² મુજબ ઝડપથી ઘટતું જાય છે. હવે કોઈપણ એકલ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ ઘટે છે. એકલ એટલે શું? એક જ હોય તો 1/r² મુજબ ઘટે છે. એ રીતે અહીંયા આગળ પણ જ્યારે આપણે +q અને -q બે વીજભાર લીધા તો બંનેને એકલ ગણવામાં આવે તો 1/r² મુજબ બંનેનું ઘટે છે, એટલે ઝડપથી ઘટે છે એમ શબ્દ વાપરો છે. બરાબર છે. હવે અહીંયા આગળ બે વસ્તુની વાત કરવાના છે, તો કે વિદ્યુતભારોની જોડ એટલે કે -q અને +q ને અવકાશની અંદર કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કુલમના નિયમ અથવા સંપાતનપણાના નિયમ પ્રમાણે શોધી શકાય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પાછા આપણે કુલમનો નિયમ કે સંપાતનપણાનો સિદ્ધાંતનો જ ઉપયોગ કરવાના છે, પરંતુ અહીંયા આગળ વિદ્યુતભારોની જોડ લીધેલી છે. જોડ એટલે શું? તો કે ડાયપોલની રચના કરવામાં આવેલી છે. તો ડાયપોલની રચના એટલે વિદ્યુતભારોની જોડ. હવે આપણે જાણીએ છીએ, આકૃતિમાં તમે જોઈ શકો છો -q +q બે વિદ્યુતભાર લેવામાં આવે. હવે આ -q +q ની વિદ્યુતભારને જોડતી રેખાને એટલે કે આ બંને વિદ્યુતભારોને જોડીએ અને રેખા આપણે બંને તરફ લંબાવીએ તો એ રેખાને આપણે શું કહીશું? ડાયપોલની અક્ષ. બરાબર છે. ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી રેખાને ડાયપોલનું અક્ષ કહેવામાં આવે છે. હવે ડાયપોલનું અક્ષ કીધું, પણ અહીંયા આગળ આપણે એ અક્ષ પરનું બિંદુ આપણે P નક્કી કર્યું. હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલનું મધ્ય બિંદુ એ એનું કેન્દ્ર છે. ડાયપોલનું કેન્દ્ર છે. આપણે કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લઈએ, એટલે કે 0, 0 લઈએ તો ત્યાંથી r અંતરે ધારો કે બિંદુ P છે, પણ કઈ બાજુ? +q બાજુમાં. કેન્દ્રથી એટલે કે ડાયપોલના કેન્દ્રને આપણે ઉગમ બિંદુ તરીકે લઈને એને કેન્દ્રથી r અંતરે બિંદુ P આવેલું છે. આ બિંદુ P જે છે એ r અંતરે છે, એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયાથી ઉગમ બિંદુથી +qનું અંતર a, ઉગમ બિંદુથી -qનું અંતર પણ a થશે. એ એટલે શું થાય? તો કે અહીંયા આગળ આપણે ઉગમ બિંદુ 0, 0 લઈએ તો એને આપણે કેવા લેવા પડે? એકને માઇનસ ને એકને પ્લસ, કારણ કે શું છે? તો કે અહીંયા આગળ આ જમણી તરફ છે એટલે +a અને આ ડાબી તરફ છે એટલે -a. એટલે કે અહીંયા ઉગમ બિંદુ એટલે કે ડાયપોલના કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લેતા +q a અંતરે અને -q -a અંતરે આપણને પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયાથી આપણે વાત કરીએ તો આ 0, 0 થી આ અંતર p છે, પણ +q થી p નું અંતર કેટલું થવાનું? તો કે આટલું અંતર એમાંથી બાદ થવાનું. એટલે શું થાય? તો કે અહીંયા આગળ o માંથી +q સુધી એટલે કે એ અંતર આપણે આખા r-માંથી આપણે બાદ કરવું પડે. એટલે અહીંયા આગળ આ અંતર થવાનું +q થી p વચ્ચેનું અંતર r - a થશે. બરાબર છે. અને અહીંયા આગળથી આ -a એટલે કે અહીંયા આગળ એ જેટલું પાછળ જઈએ છીએ અને પછી આમાં જઈએ છીએ, એટલે આરની અંદર આપણે આ એ ઉમેરવા પડે. આ અંતર r છે અને આ અંતર એ ઉમેરીએ તો -q થી p વચ્ચેનું અંતર એ r + a છે. +q થી p વચ્ચેનું અંતર r - a છે, -q થી p વચ્ચેનું અંતર r + a. બીજી વસ્તુ અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, P બિંદુ એવી રીતે નક્કી કરેલું છે કે આપણે -q થી +q વિદ્યુતભારની દિશાને ડાયપોલની દિશા તરીકે પણ ઓળખીએ છીએ. -q થી +qની દિશાને ડાયપોલની દિશા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે P બિંદુ એ ડાયપોલની દિશામાં જ છે એમ કહી શકાય. બરાબર છે. અહીંયા આગળ P બિંદુ જે આપણે નક્કી કર્યું છે એ P બિંદુ ડાયપોલની દિશામાં જ છે અને એ દિશાને આપણે P કેપ તરીકે લઈશું. યાદ રહેશે. -q થી +q તરફની દિશાને ડાયપોલની દિશા તરીકે જ ઓળખવામાં આવે છે અને ડાયપોલની દિશામાં જ બિંદુ P લેવામાં આવેલું છે. થઈ ગયું? તો હવે આકૃતિમાં મુજબ આપણે શું જે P બિંદુ છે, P બિંદુ O થી અંતર r, O એટલે શું? ઉગમ બિંદુથી અંતર r છે,
-q થી અંતર r પ્લસ a છે, +q થી અંતર r માઇનસ a છે, તો આપણે -q ના લીધે p પર શું અસર થાય છે, p આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણે નક્કી કરવું હોય તો -q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E of -q, E minus q is equal to 1/4πε0 q upon r² સૂત્ર મુજબ -q એટલે કે આપણે વિદ્યુતભાર -q લીધેલો છે એટલે -q અને એનું અંતર કેટલું છે તો કે r પ્લસ a, તો r પ્લસ a નો સ્ક્વેર, અને આ પી કેપ શું બતાવે છે, પી કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે, અથવા તો કહી શકાય કે ડાયપોલની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર આપણને જોવા મળે છે, તો પી કેપ અંદર આવશે. બીજી વસ્તુ ક્યુ પ્લસ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ તો ક્યુ પ્લસ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઓફ ક્યુ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ અપોન r માઇનસ a આખાનો વર્ગ ઇન્ટુ પી કેપ. એટલે કે અહીંયા આગળ આપણને બે સૂત્ર મળ્યા, -q ના લીધે p આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને +q ના લીધે p આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે કે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો આ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે, એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પ્લસ E માઇનસ. હવે અહીંયા આગળ બંને સૂત્રની અંદર કિંમત મૂકીએ કે E પ્લસની કિંમત આપણે આ લઈએ, E માઇનસની કિંમત આ લઈએ, તો આ બંને સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે 1/4πε0 q અપોન r માઇનસ a આખાનો વર્ગ ઇન્ટુ પી કેપ પ્લસ 1/4πε0 માઇનસ q r પ્લસ a આખાનો વર્ગ ઇન્ટુ પી કેપ. હવે અહીંયા જોઈ શકાય છે 1/4πε0 q આ બંનેમાં છે, અથવા તો આ માઇનસનું ચિહ્ન છે એટલે માઇનસનું ચિહ્ન અહીંયા વચ્ચે મૂકી દઈએ તો અહીંયા વચ્ચે માઇનસ થાય, બાકીના પદોમાં ફેરફાર થતો નથી, તો માઇનસનું ચિહ્ન વચ્ચે મૂકી દીધા પછી 1/4πε0 q 1/4πε0 q આ બંનેમાંથી કોમન લઈએ, કોમન લઈએ એટલે 1/4πε0 q અપોન 1 આપણે લઈએ, તો એનો અર્થ બાકી શું બચે તો કે અહીંયા આગળ બાકી બચ્યું આવ્યું આ 1/r માઇનસ a આખાનો વર્ગ અને 1/r પ્લસ a આખાનો વર્ગ. તો અહીંયા આગળ આ સૂત્રની અંદર 1/r માઇનસ a આખાનો વર્ગ 1/r પ્લસ 1 a આખાનો વર્ગ, અને જે પી કેપ હતો તે પી કેપ બહાર છેલ્લે આપણે લખ્યું. તો હવે અહીંયા આગળ શું થયું, હવે આ q ઇન્ટુ 1 એટલે q અપોન 4πε0 લસા લઈએ એટલે શું થાય તો કે આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય, એટલે કે r પ્લસ a આખાનો વર્ગ ઓછા r માઇનસ a આખાનો વર્ગ ઉપર આવી ગયું, અને છેદમાં આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર. હવે અહીંયા આગળ આપણે કાઉન્સ છોડી દઈએ તો શું થાય, વિસ્તરણ કરીએ તો r² પ્લસ a² પ્લસ 2ar અથવા તો 2ra આપણને પ્રાપ્ત થાય. એ રીતે આનું વિસ્તરણ કરીએ તો ખાલી આ પ્લસ 2ra હતા એની જગ્યાએ અહીંયા -2ra, વચ્ચે આ માઇનસનું ચિહ્ન છે એટલે આપણે કાઉન્સ રાખીએ છીએ, બરાબર. હવે આ કાઉન્સ છોડી દઈએ તો શું થશે, છેદમાં તો આ બંને હતા એમાં r પ્લસ a આખાનો વર્ગ અને r માઇનસ a આખાનો વર્ગ, તો આ બંનેને હાથે કરીને આપણે આખાનો વર્ગ એક કોમન કરી દીધો, બરાબર છે. હવે અહીંયા વિસ્તરણ કર્યું છે એ વિસ્તરણ લખી દીધું r² પ્લસ a² પ્લસ 2ar અથવા તો 2ra માઇનસ, હવે આ ચિહ્ન બધાના બદલાઈ જશે, -r² પ્લસ માઇનસ -a² માઇનસ માઇનસ પ્લસ 2ra, એટલે જોઈ શકાય કે r² માઇનસ r², a² માઇનસ a² ઉડી જાય, 2ra એટલે કે 4ra. બીજું અહીંયા a પ્લસ b ઇન્ટુ a માઇનસ b એટલે કે a² માઇનસ b², આ બેનો ગુણાકાર છે, એ ગુણાકાર આપણને આ પ્રાપ્ત થાય, અને આ વર્ગ તો છે જ એટલે એ રવા દીધા છે, બરાબર છે, એટલે આ વર્ગ આપણને પ્રાપ્ત થયો છે. તો અહીંયા આગળ આ વસ્તુ આપણને મળી q અપોન 4πε0 2ra એટલે 4ra છેદમાં r² માઇનસ a² આખાનો વર્ગ. હવે અહીંયા જોઈ શકાય છે આપણે જે આકૃતિ જોયેલી એ આકૃતિની અંદર શું હતું તો કે O થી P વચ્ચેનું અંતર r છે અને O થી Q વચ્ચેનું અંતર a છે, એટલે એનો અર્થ આ એની સરખામણીમાં r ઘણો મોટો છે, એની સરખામણીમાં r ઘણો મોટો છે, એની સરખામણીમાં r ઘણો મોટો હોય તો આપણે એને અવગણી શકીએ. આપણે કોઈ પાસે 5,000 રૂપિયા કે 5,001 રૂપિયો લેવાનો છે, ધારો કે આપણે કોઈ પાસે 5,001 રૂપિયા આપણે જોઈએ છે, 5,001 રૂપિયા આપણે એનું બિલ થયું છે અથવા તો કંઈ બી આપણે લેવાના છે, તો આપણે એની પાસે શું કરીએ કે લાવ 5,000 આપી દે, 1 રૂપિયો ચાલે વાંધો નહીં, કારણ કે આપણે 1 રૂપિયાની કિંમત કંઈ થતી નથી. તો અહીંયા ઘડી પણ એવું જ કંઈક થાય છે કે આરની સરખામણીમાં એ ખૂબ જ નાના છે, આરની સરખામણીમાં એ ખૂબ જ નાના હોવાથી આપણે એને અવગણી કરીએ છીએ, એની કિંમત આપણે ગણતરીમાં લેતા નથી અને એને આપણે છોડી દઈએ છીએ એટલે આપણે સૂત્રમાં ફક્ત r બચે, એટલે કે r² માઇનસ આ એને કાઢી નાખો એટલે 0 થઈ ગયા, એટલે r² સ્ક્વેર એટલે r² સ્ક્વેર આપણને મળ્યો, સ્ક્વેરનો સ્ક્વેર એટલે 4 ઘાત થાય, 4 ઘાતમાંથી આ એક r ઉડી જાય, એટલે 4 ઘાતમાંથી એક r ઉડી જાય એટલે શું બનવાનું r³ થશે. તો અહીંયા આગળ 4a અપોન r³, આ તો છે જ q અપોન 4πε0 4a અપોન r³.
હવે 4ના 2 ભાગ કરીએ, 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા. ક્યુને આપણે અહીંયા એ પાસે મૂકી લીધી, અહીંયા 2a ક્યુ, 2a ક્યુ અને અહીંયા 2 બહાર રાખી લીધા છે અને છેદમાં જે છે તે બધું બેઠું જ છે. હવે આપણે જાણીએ છીએ, પહેલાં જ આપણે જોયું કે ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અને કોઈ પણ એક વિદ્યુતભારનો ગુણાકાર એટલે ડાયપોલ મોમેન્ટ P. તો આપણે અહીંયા આગળ 2aqની જગ્યાએ આપણે P મૂકી શકીએ છીએ. આ 2 આગળ છે જ એટલે 2p/4πε0 1/r³. હવે આપણે ડાયપોલ મોમેન્ટ અચળ, ε0 પરમિટિવિટી અચળ, પાઈ અચળ, 4 અચળ એટલે આખું આ કાઉન્સ છે એ અચળ થાય. તો અચળને આપણે કાઢી નાખીએ તો કહી શકીએ કે વેરીઝનું ચિહ્ન આપણે મૂકી શકીએ. તો અહીંયા સૂત્ર મળે E વેરીઝ 1/r³. એટલે કે ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય r³ મુજબ ફેરફાર પામે છે, અથવા r³ એટલે કે આરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહી શકાય છે. તો આ થયું વિષુવરેખા પર ડાયપોલની અક્ષ પર રહેલો બિંદુ માટેનું આપણે સૂત્ર જોયું. ફરી પાછા એકવાર રિપીટેશન જોઈ લઈએ કે ડાયપોલના અક્ષ એટલે શું? તો કે બંને વિદ્યુતભારોને જોડતી રેખાને ડાયપોલનું અક્ષ કહે છે. અહીંયા આગળ બંને વિદ્યુતભારોના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહે છે, જેને આપણે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે. તો આ ઉગમ બિંદુથી r અંતરે બિંદુ P લીધેલું છે. બિંદુ P r અંતરે છે, +q થી એનું અંતર r - a થશે કેમ કે આટલું ઘટી જશે, અને -q થી અંતર એટલે આટલું વધી જશે, એટલે r + a આપણને પ્રાપ્ત થાય. એટલે કે અહીંયા આગળ +q થી P બિંદુ સુધીનું અંતર જે છે r - a અને -q થી P સુધીનું અંતર r + a થાય છે. હવે આપણે જે બિંદુ P લીધેલું છે, બિંદુ P ક્યાં લીધું? તો કે -q + qની દિશામાં જ લીધું છે. એટલે કે -q થી +qની દિશા એટલે શું? તો કે એ ડાયપોલની દિશા છે. ડાયપોલની દિશાની અંદર જ આપણે બિંદુ P લીધું છે, માટે આપણે એનું જે એકમ સદિશ છે અથવા તો એની દિશા છે, દિશા આપણે p કેપ વડે દર્શાવી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે બધા સૂત્ર છે આપણી પાસે. વિદ્યુત ક્ષેત્ર E એટલે કે q માઇનસના લીધે p આગળ કેટલું મળે? તો કે જે તે વિદ્યુતભાર ભાગ્યા એની વચ્ચેના અંતરનો વર્ગ, બરાબર છે. તો અહીંયા આગળ 1/4πε0 -q/r + a આખાનો વર્ગ × p કેપ. એ રીતે +q લઈએ તો અહીંયા +q લેવાના, પણ અહીંયા અંતર r - a આખાનો વર્ગ અને p કેપ. એ રીતે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રના સંપાતપણાનો સિદ્ધાંત એટલે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? કુલ વિદ્યુત ક્ષેત્ર E + q અને E - q. બંનેના કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. એટલે કે અહીંયા આગળ પહેલાં 1/4πε0 q કોમન કાઢીએ. કોમન કાઢ્યા પછી લસા લઈએ. લસા લીધા પછી આપણે એનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા 4r/r² - a² મળે. હવે આપણે જાણીએ છીએ કે બિંદુ Pનું અંતર r અને ડાયપોલના ઉગમ બિંદુ એટલે કે કેન્દ્રથી કોઈ પણ એક વિદ્યુતભાર વચ્ચેનું અંતર a. તો એની સરખામણીમાં r ખૂબ જ મોટા છે. r > a હોવાથી આપણે એને અવગણી શકીએ છીએ. એને અવગણી કાઢીએ તો r² એટલે r⁴ 4 અને ઉપરનો એક r ઉડી જાય એટલે કે r³ આપણને પ્રાપ્ત થાય. હવે અહીંયા આગળ 4 છે તેના 2 ભાગ કરીએ. 2 ગુણ્યા 2 ભાગ કર્યા અને અહીંયા આગળ 2a અને આ q 2aq અને બહાર આ 4ના 2 રહેલા તો બહાર મૂકી દઈએ. તો અહીંયા આગળ 2aqની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ? p. ને આપણે શું કહીશું? ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા આગળ સૂત્ર બને E = 2p/4πε0 1/r³. તો આ સૂત્ર જે આપણને પ્રાપ્ત થાય છે એના આધારે આપણે કહી શકીએ કે p અચળ, 2 અચળ, 4 અચળ, પાઈ અચળ, ε0 અચળ. તો આખો કાઉન્સ જે છે અચળ થાય. અચળ પદ આપણે કાઢી નાખીએ તો વેરીઝનું ચિહ્ન આપણે લાવી શકીએ. તો અહીંયા વેરીઝ E વેરીઝ 1/r³. એટલે કે અહીંયા આગળ ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1/r³ મુજબ ફેરફાર પામે છે. 1/r³ મુજબ ફેરફાર એટલે કે ઘટાડો થાય છે. તો આ થયું ડાયપોલના અક્ષ પરના બિંદુ માટે. હવે આપણે વાત કરીએ ડાયપોલની વિષુવરેખા પરનું. વિષુવરેખા એટલે કઈ રેખા? તો કે ડાયપોલ જે છે એ ડાયપોલના મધ્ય બિંદુ એટલે કે ડાયપોલના કેન્દ્રએ દોરેલા લંબરેખાને વિષુવરેખા તરીકે ઓળખવામાં આવે છે. ડાયપોલના મધ્ય બિંદુ અથવા તો ડાયપોલના કેન્દ્રને દોરેલા લંબને વિષુવરેખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વિષુવરેખા પરનું બિંદુ P એટલે કે અહીંયા ઉગમ બિંદુથી r અંતરે વિષુવરેખા પરનું બિંદુ P આવેલું છે. તો P આ O થી r અંતરે રહેલું છે. હવે આપણે જાણીએ છીએ કે +qની અસર P પર કે -qની અસર P પર જાણવી હોય તો આપણે આ રીતે +q અને -q વચ્ચેનું અંતર મેળવવું પડે. +q અને P વચ્ચેનું અને -q અને P વચ્ચેનું અંતર આપણે મેળવવું પડે. તો અહીંયા આગળ જોઈ શકાય છે કે +q, P અને O તે આપણે છૂટું પાડીએ તો આ એક કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આગળ બંને કાટકોણ ત્રિકોણ બને છે. અને આ કાટકોણ ત્રિકોણ હોવાથી શું થવાનું? તો કે અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે
કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો એ કર્ણ બરાબર થાય. તો કાટખૂણો બનાવતી બંને બાજુ એટલે આર અને એ, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને વર્ગમૂળમાં લઈશું તો આપણને કર્ણ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા આગળ કર્ણ એટલે પ્લસ ક્યુથી પી વચ્ચેનું અંતર આપણને કેટલું પ્રાપ્ત થયું? વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એ જ રીતે હવે અહીંયા આગળ પણ જોઈ શકાય છે, આ એ છે તો આ પણ એ છે, આ આર છે તો આ બંને વચ્ચે કોમન છે એટલે આર મળવાની. તો બે બાજુ સરખી તો આપણને સમબાજુ ત્રિકોણના નિયમ અનુસાર ત્રીજી બાજુ પણ સરખી થશે. તો ત્રીજી બાજુ સરખી એટલે કેટલી થવાની? તો કે અહીંયા આગળ પ્લસ ક્યુથી પી વચ્ચેનું અંતર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવ્યું. એ જ રીતે માઇનસ ક્યુથી અને પી વચ્ચેનું અંતર પણ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આપણને પ્રાપ્ત થાય. તો આપણને આ બંને કિંમતો આપણને પ્રાપ્ત થઈ. હવે આપણે જાણીએ છીએ કે હવે આપણને ખબર છે કે પ્લસ ક્યુથી પી વચ્ચેનું અંતર ખબર છે. તો પ્લસ ક્યુથી પી વચ્ચેનું અંતર ખબર હોય તો પ્લસ ક્યુથી પી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર બરાબર E પ્લસ બરાબર 1/4πε0 ક્યુ અપોન આજે આપણને અંતર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર મળેલું છે તે લખીએ અને તેનો વર્ગ, અંતરનો વર્ગ. તો અહીંયા આગળ આપણે સૂત્રમાં કિંમત મૂકી. હવે અહીંયા આગળ શું થવાનું? તો કે વર્ગમૂળ અને વર્ગ, તો કિંમત વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય તો બાકી રહી આ ક્યુને આપણે આમ બાજુ લઈ લઈએ તો E પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 1/r² પ્લસ એ સ્ક્વેર. એ રીતે પ્લસ ક્યુ લીધા તો એ રીતે માઇનસ ક્યુ લઈશું ત્યારે પણ ચિહ્ન આપણને કેવું મળશે? માઇનસ 1/4πε0 વર્ગમૂળમાં માઇનસ ક્યુ અપોન વર્ગમૂળમાં 4r² પ્લસ એ સ્ક્વેર આખાનો વર્ગ. તો વર્ગને વર્ગમૂળ અહીંયા પણ નીકળી જાય એટલે કિંમત આપણને અને આ માઇનસ આપણને પ્લસ થાય છે. તો પ્લસ થાય છે તો એ કિંમત આપણને એ મળે. એટલે એનો અર્થ E માઇનસની જે કિંમત મળે છે એ જ કિંમતો આપણને કઈ મળે છે? E પ્લસની કિંમત મળે છે. એટલે કે અહીંયા આગળ E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ વચ્ચેનું મૂલ્ય જે છે અથવા તો બંનેનું મૂલ્ય કેવું છે? સમાન છે. હવે ફરી પાછા આપણે આકૃતિ પર આવીએ તો આકૃતિની અંદર આપણે જોયું કે ભાઈ આ ક્યુ પી અને ઓ એટલે કે પ્લસ ક્યુ પી અને ઓ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આગળ ધારો કે ક્યુ આગળ થીટા કોણ હોય તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે છે આપણે ત્રિકોણમિતિના નિયમ સૂત્ર આપણે જાણીએ છીએ કે કોસ થીટા એટલે શું? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોસ થીટા માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે કઈ લેવાની? તો કે થીટાની પાસેની બાજુ એટલે એ અને કર્ણ એટલે આ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આપણે કિંમત લીધી એ અપોન એ ઇનને વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો અહીંયા આગળ આ એક વસ્તુ આવી. હવે અહીંયા આગળ આપણે ફરી પાછા આપણે આકૃતિની અંદર આવીએ તો પ્લસ ક્યુની જે અસર થાય છે એ આ દિશામાં થાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે પ્લસ ક્યુનું એ આ દિશામાં મળે છે, જ્યારે માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર આપણને એ તરફની દિશામાં જ આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળથી આને સમાંતર આ રેખા અને આને સમાંતર આ રેખા દોરીએ તો આ શું મળે છે? તો કે છેલ્લે જે બંનેના ભેગા કર્યા બાદ વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા જોઈ શકાય છે કે બંનેના જે સમાંતર ઘટકો છે સમાંતર ઘટકોના જ ઉપયોગ કરવામાં આવેલા છે. લંબ ઘટકો એટલે શું? તો કે અહીંયાનો લંબ ઘટક આ રીતે, અહીંયાનો લંબ ઘટક આ રીતે આવશે તો બંનેના લંબ ઘટકો એની અસર નાબૂદ થાય છે. અસર નાબૂદ થાય છે એટલે શું થવાનું? તો કે એની અસર થતી નથી. એટલે લંબ ઘટકો આપણને જોવા મળતા નથી. એટલે લંબ ઘટકો અહીંયા ઉપયોગમાં લેવાનો આવતો નથી, પરંતુ ફક્ત સમાંતર ઘટકોનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ જે છેલ્લું વિદ્યુત ક્ષેત્ર આપણને પ્રાપ્ત થયું એમાં આપણે સમાંતર ઘટકનો જ ઉપયોગ કરવાના છે. બીજું કે આપણે જે પહેલાં આપણે આકૃતિમાં જોયું કે પહેલી જે અક્ષ પરની હતું તે શું હતું? તો કે એક જ લીટીમાં હતું. અહીંયા આગળ વધતા એક જ લીટીમાં પ્રાપ્ત થતું હતું એટલે અક્ષ પરનું બિંદુ હતું. પણ અહીંયા આગળ શું બનાવે છે? તો કે ખૂણો બનાવે છે. એટલે થીટાનો ઉપયોગ આવે છે. એટલે અહીંયા આગળ થીટા હોવાથી ખૂણો બનાવતું હોવાથી આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા આગળ આપણે સીધું E પ્લસ નથી લઈ શકતા, પણ E પ્લસ ક્યુ નથી લઈ શકતા, પણ E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા આપણે લઈએ છીએ. તો અહીંયા આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર Eનું મૂલ્ય આપણને આ રીતે પ્રાપ્ત થશે. હવે અહીંયા કોસ થીટા કોમન કાઢીએ તો કોસ થીટા કોમન અહીંયા પી કેપ સાથે ચાલવા દેવાનું, કારણ કે પી કેપ એટલે અક્ષ પરનું બિંદુ અથવા તો જે ડાયપોલની અક્ષ અથવા ડાયપોલની દિશા બતાવે છે. બરાબર છે? એટલે અહીંયા આપણે કોસ થીટા કોમન કર્યા પછી આ બંનેની કિંમત કેવી છે? આ બંનેની કિંમતો સરખી આવેલી છે. સરખી એટલે કેટલી? તો કે ક્યુ અપોન 4πε0 1/a² પ્લસ આ સ્ક્વેર માઇનસ ક્યુ પ્લસ ક્યુની પણ એટલી જ આવે છે. એટલે બંનેની કિંમતો આપણે ભેગી કરીએ તો કિંમતો ડબલ થાય એટલે 2q 4πε0 r² પ્લસ એ સ્ક્વેર આપણને પ્રાપ્ત થઈ. હવે આ કિંમત જે છે એ કોસ થીટાની કિંમત છે. કોસ થીટાની કિંમત એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એ ભાગ્યા કર્ણ એટલે r² પ્લસ એ સ્ક્વેર વર્ગમૂળની અંદર. વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય. આ બધું હવે કાઉન્સ બંને ભેગા કરી દઈએ તો 2a અને આ q ભેગા કરીએ એટલે 2aq પછી આ 4πε0 r² પ્લસ એ સ્ક્વેર. બરાબર છે? ઉપર કંઈ નથી એટલે 1 ઘાત કહેવાય અને આ 1/2 ઘાત છે. હવે જો પાયો સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, જો ગુણાકાર હોય તો.
અને ભાગાકાર હોય તો બાદબાકી થાય. પણ અહીં આગળ બંનેનો r² પ્લસ a² બંને કિંમતો સરખી જ છે, તો ઘાતનો શું થશે? સરવાળો. સરવાળો એટલે 1 આનો 1 ઘાત વત્તા 1/2 ઘાત. 1 વત્તા 1/2 એટલે 3/2. લસા લઈને આપણે ગણીએ તો આપણને 3/2 પ્રાપ્ત થાય. એટલે કે આપણને સૂત્રમાં કિંમત કઈ આવી? 2aq અપોન 4πε0 r² પ્લસ a² રેઝ ટુ 3/2. હવે આપણે જાણીએ છીએ 2aq કિંમત આવી, અને અહીંયા આગળ આરની સરખામણીમાં એ ઘણો નાનો હોય. આરની સરખામણીમાં પહેલાં આપણે આગળ જોયા તે પ્રમાણે આરની સરખામણીમાં એ ઘણો નાનો હોય તો આપણે એને અવગણી શકીએ એટલે એ નીકળી જાય, એટલે r² 3/2 ઘાત થાય. સ્ક્વેરનો 3/2 ઘાત થાય તો 2 ઉડી જાય, ઉપર નીચે 2 ઉડી જાય, તો r³ આપણને પ્રાપ્ત થાય. હવે 2aq જાણીએ છીએ. 2aqનું સૂત્ર કયું? તો કે 2aq એટલે ડાયપોલ મોમેન્ટ p. ડાયપોલ મોમેન્ટ p. પીનું સૂત્ર આપણને પ્રાપ્ત થાય કે p એટલે કે અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ p મૂકીએ તો અહીંયા આગળ 2aqની જગ્યાએ આપણે p મૂકવાનું, એટલે -p/4πε0 r³ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય આપણને અહીંયા આગળ પ્રાપ્ત થયું. એ રીતે આપણે અક્ષ પરનું આપણે જોયું તો 2p હતા, અને અહીંયા આગળ આપણને કિંમત કઈ મળશે? p/4πε0 મળશે. તો અહીંયા આગળ અક્ષ પરનું બિંદુ અને વિષુવરેખા પરના બિંદુ માટે ફક્ત ફેરફાર કયો છે? 2નો. બાકી કિંમતો સરખી છે. એટલે આપણે કહી શકીએ કે ડાયપોલના અક્ષ પરનું બિંદુ હોય કે ડાયપોલના વિષુવરેખા પરનું બિંદુ હોય, બંને માટે આપણને જે વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r³ મુજબ ઘટાડો પામે છે. 1/r³ મુજબ ઘટે છે. તો આ ખ્યાલ આવે છે આટલો. આકૃતિ ફરી પાછા એકવાર સમજી લો કે આકૃતિની અંદર જોઈ શકાય છે કે ડાયપોલ છે. ડાયપોલના +q અને -q વિદ્યુતભાર છે. +q અને -q વિદ્યુતભાર છે. તેનું મધ્યબિંદુ એટલે કે ડાયપોલનું કેન્દ્ર છે. કેન્દ્રએ દોરેલા લંબને વિષુવરેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા કેન્દ્ર છે એટલે બંને આખું અંતર 2a, તો બંને વચ્ચેનું અંતર a વેચાઈ જશે. તો કે o થી -qનું અંતર a, o થી +qનું અંતર a આપણને પ્રાપ્ત થાય. તો આ બંને કિંમત આપણને મળે. તો અહીંયા આગળ આપણે કાટકોણ ત્રિકોણની રચના કરી, કારણ કે અહીંયા આગળ +qની અસર p પર કે -qની અસર p પર આપણે જોવાના છે. તો અહીંયા આગળ બંને કાટકોણ ત્રિકોણ બને. તો બે કાટકોણ ત્રિકોણ બને તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે આપણે એનો કર્ણ એટલે શું? તો કે +q થી p કે -q થી p વચ્ચેનું અંતર આપણે મેળવી શકીએ છીએ. અને આપણે અંતર ખબર પડે તો આપણે સૂત્ર આપણી પાસે છે જ કે E = 1/4πε0 q/r². r² એટલે શું? અંતરનો વર્ગ. તો અંતર જે બી આવેલું હોય તેનો આપણે વર્ગ કરીને આપણે સરવાળો કરીએ, આપણે મેળવી શકીએ. તો એકવાર +qનું મેળવ્યું, -qનું મેળવ્યું, સંપાત પ્રમાણે બંનેને ભેગા કર્યા પછી આપણે અહીંયા આગળ જે છે એ ખૂણો આવે છે. ખૂણો આવતો હોવાથી આપણે અહીંયા આગળ cos θ નો ઉપયોગ કરવો પડે, કારણ કે cos θ એટલે શું? તો કે ખૂણા, એટલે કે ખૂણાનું માપ અહીંયા આગળ પ્રાપ્ત થાય. તો હવે આપણે જાણીએ છીએ કે આકૃતિ પરથી cos θ આપણે શોધ્યા. θ એટલે શું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે ભાગ્યા કર્ણ એટલે વર્ગમૂળમાં r² પ્લસ a². તો આપણને એ મળે. બીજું અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે તે જોઈ શકાય છે કે +qની અસર આ સીધી આગળ જાય છે, એનો જે લંબ ઘટક છે એ આ રીતે મળશે. -qની અસર સીધી આ તરફ જાય છે, એનો લંબ ઘટક છે એ આ દિશામાં મળશે. તો આ બંને લંબ ઘટકો એકબીજાની સામસામે આવતા હોવાથી બંને એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે અહીંયા લંબ ઘટકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? સમાંતર ઘટકનો ઉપયોગ કરીએ છીએ. અને સમાંતર ઘટક એટલે શું? તો કે E+ નો સમાંતર ઘટક, E+q નો સમાંતર ઘટક, E+q cos θ, E-q નો સમાંતર ઘટક, E-q cos θ. તો આ બંનેમાંથી cos θ કોમન કાઢ્યા પછી કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું. તો સાદુરૂપ આપતા આપણને પ્રાપ્ત થાય છે સૂત્ર E = -p/4πε0 r³. એટલે કે ડાયપોલની અક્ષ માટેનું આપણે સૂત્ર મેળવ્યું E = 2p/4πε0 r³, અને ડાયપોલના વિષુવરેખા પરના બિંદુ માટે E = -p/4πε0 r³ આપણને પ્રાપ્ત થાય. તો આમ બંનેમાં જોઈ શકાય છે કે p/4πε0 r³ કે 2p/4πε0 આ કિંમતો જે છે એ અચળ છે. તો આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય 1/r³ મુજબ ફેરફાર પામે છે. એટલે આપણે કહી શકીએ કે E વેરીઝ 1/r³. તો આ બંનેની અંદર અક્ષ પરનું બિંદુ હોય કે વિષુવરેખા પરનું બિંદુ હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ 1/r³ મુજબ ઘટાડો પામે છે. તો આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે, ખૂબ જ અગત્યનું, એટલે કહી શકાય કે પરીક્ષામાં 100% આવશે. બરાબર છે. બીજું આપણે એક વસ્તુ યાદ કરીએ છીએ કે આપણે કોઈપણ ટૉપિક, કોઈપણ વચ્ચેના ટૉપિક આપણે છોડીને વાત નથી કરતા. આપણે પૂરેપૂરો પાઠ ભણાવવાની વાત કરીએ છીએ. એટલે જે કંઈ બી તમને કરાવીએ છીએ એમાં પૂરેપૂરો પાઠ આવે છે. ઘણા બધા વિડીયો તમે જોયા હશે કે જેમાં એક ટૉપિક કરાવે, બાકીના 2 ટૉપિક વચ્ચે છોડી દીધા હોય, ફરી પાછા એક ટૉપિક આવે. તો આપણે એવું નથી કરતા. આપણે એક પછી એક બધા ટૉપિકો લેતા જઈએ છીએ. એટલે કે આપણે પૂરેપૂરો પાઠ કરવા પ્રયત્ન કરીએ છીએ. અને આ રીતે તમે સમજશો તો તમને હું માનું છું ત્યાં સુધી તમને લખવામાં પણ તકલીફ નહીં આવે. આ સવાલ ચોપડીની અંદર આ વ્યવસ્થિત આપ્યું નથી કે તમારી ગાઈડ કે બીજી કશુંમાં વ્યવસ્થિત આ સવાલનો જવાબ નથી. તો તમે અહીંયા આગળ તમે જે
જોઉં છો એને વ્યવસ્થિત પોઝ કરીને એટલે કે અટકાવીને તમે એ સવાલનો જવાબ તમારી નોટની અંદર ઉતારો અને તમે એનો સાદુરૂપ આપીને તમે કરી શકો છો. આમાં સાદુરૂપ આપીને બતાવેલું છે એટલે તમને તકલીફ નહીં પડે કે ભાઈ મને ખ્યાલ નથી આવતો કે આ કઈ રીતે ડાયરેક્ટ સ્ટેપ આવી ગયું એ ખબર નથી પડતી, આવું તમને નહીં થાય એટલા માટે આ સાદુરૂપ આપીને બતાવેલું છે. તો અહીંયા કરી આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે આ જે છે એ ખૂબ જ અગત્યનું છે અને ડાયપોલ મોમેન્ટ અથવા તો કહી શકાય કે દ્વિધ્રુવીય ચાક માત્રા બરાબર છે એનો આપણે ઉપયોગ કરેલો છે. ડાયપોલની બે રેખાઓનો ઉપયોગ કર્યો, એક અક્ષને બનાવ્યું અને બીજું વિષુવ રેખા બનાવી. એના પર આપણે અંતર આર એ પી બિંદુ લીધા અને પી બિંદુ લઈને આપણે એ પી બિંદુ પર બંને વિદ્યુતભારોની શું અસર થાય છે તે આ થિયરીમાં સમજા બરાબર છે. પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ 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 અગત્યનું આ છે. તો વ્યવસ્થિત તૈયારી કરો અને કંઈ બી તકલીફ લાગે તો પૂછી શકો છો. થેન્ક યુ.